છાયાના દ્રષ્ટાંતે ધ્યાનનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 મહાસુદી ચોથને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શિરળા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા રાતીકોરનું વિલાયતી ધોળું ધોતિયું ઓઢ્યું હતું ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને વાજા વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા. તે હરિ મેરે હારલ કી લખરી એ કીર્તન ગાઈ રહ્યા ત્યારે મહારાજે કહ્યું છે, જમુના કે તીર ઠાડો એ કીર્તન ગાઓ. પછી એ કીર્તન ગાવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજી મહારાજ બહુવાર વિચારી રહ્યા ને પછી બોલ્યા, જે હવે કીર્તન રાખો, અમે આ એક વાર્તા કરીએ છીએ. તે છે તો થોડીક પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે ને તે વાત કોઈ દિવસ અમે કરી નથી. પછી વળી નેત્રકમળને મીચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા, જે કોટી કોટી ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે ને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે ને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે. અને એ ભગવાન કેવા છે તો ક્ષર અક્ષર થકી પર છે ને સર્વ કારણના પણ કારણ છે ને અક્ષરરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને એવા જે એ ભગવાન તેજ પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થકા તમારી સર્વેની દ્રષ્ટિને ગોચર સાક્ષાતપણે વર્તે છે. માટે તે જે ધામમાં રહી મૂર્તિ ને આ પ્રગટ શ્રી કૃષ્ણની મૂર્તિ તેમાં અધિકપણે સાદ્રશ્યપણું છે. તે શ્રી કૃષ્ણની જે મનુષ્યરૂપ મૂર્તિ તેના ધ્યાનનો કરતલ જે હોય તેની જે દ્રષ્ટિ તે ભગવાનના રૂપ વિના બીજા રૂપ વિષય માત્રમાં અતિશય વૈરાગ્યને પામીને તે ભગવાનના રૂપમાં જ લુબ્ધ થાય ત્યારે તેને તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને ધામની મૂર્તિ તે બેયમાં લગાર પણ ભેદ ન જણાય. અને તે મૂર્તિ ને આ મૂર્તિના રૂપ અવસ્થા તે બરાબર જણાય. તથા તે મૂર્તિ જેટલી ઊંચી છે ને જેટલી પુષ્ટ છે તેવી ને તેવી જ આ મૂર્તિ પણ જણાય છે. પણ તેમાં ને આમાં એક રોમનો પણ ફેર ન જણાય, અતિશય એકપણું જણાય. એવી રીતે તેમાં ને આ મૂર્તિમાં ફેર લગાર પણ નથી. તે મૂર્તિને આ મૂર્તિ એક જ છે. એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ બાહેર કરે ત્યારે તો તેમાં ને એમાં લગાર ફેર નથી ને તે જ મૂર્તિને ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે પોતાના નેત્રમાં જુએ ત્યારે તે જ મૂર્તિ પ્રથમ જણાતી તેવી ન જણાય ને નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. પછી વળી એ ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે કંઠથી હેઠે સુધી માહિલી કોરે ધ્યાને કરીને જુએ ત્યારે એ જ મૂર્તિને મોરે બે પ્રકારે દેખતો તેમ ન દેખે ને તે જ મૂર્તિને બહુ જ મોટી, બહુ જ ઊંચી, બહુ જ જાડી અને બહુ જ ભયંકર એવીને દેખે. જેમ મધ્યાહન કાળનો સૂર્ય હોય ત્યારે છાયા પુરુષના શરીર બરોબર હોય અને તે જ સૂર્યને આત્મ્યાટાણું થાય ત્યારે છાયા
મોટી લાંબી થાય, પણ પુરુષના શરીર પ્રમાણે નથી રહેતી, તેમ તે મૂર્તિ પણ પૂર્વે કહી તેવી મોટી થાય. પછી એ મૂર્તિને હૃદયને વિશે રહી જે બુદ્ધિ, તે બુદ્ધિને વિશે જુએ, તથા તે બુદ્ધિમાં રહ્યો જે પોતાનો જીવ, તેને વિશે જુએ, ત્યારે તે જ મૂર્તિને અંગુષ્ઠ માત્ર પરિમાણે જુએ, અને દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય, પણ મોરે 3 પ્રકારે દેખી તેવી ન દેખાય. અને પછી વળી એ ધ્યાનના કરતલને પ્રતિલોમપણે પોતાના જીવથી પર કોટી કોટી સૂર્ય ચંદ્ર અગ્નિના તેજના સમૂહને વિશે એ મૂર્તિ જણાય છે. તે જેવી દ્રષ્ટિ આગળ જણાતી હતી તેવી જ રીતની જણાય છે, પણ લગાર ફેર નથી જણાતો. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ, તેને વિશે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે, એ બેમાં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે, તેમજ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. અને પૂર્વે જે મૂર્તિમાં ફેર પડ્યો તે તો ગુણમય એવા જે સ્થાનક તેને કરીને પડ્યો, તે નેત્રમાં સત્વગુણ અને કંઠમાં રજોગુણ અને બુદ્ધિમાં રહ્યો જે જીવ તે પણ ગુણમય છે. એમ વાર્તા કરીને પછી બોલ્યા જે મોરે ગાતા હતા તે કીર્તન ગાઓ. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપના નિરૂપણની વાર્તા પરોક્ષપણે કરીને કહી. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 31મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં, એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, આપણું તો દર્શન કરશે તેનું કલ્યાણ થશે, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ને આ તો મુક્તે દેહ ધર્યા છે, ને વાસના જેવું જણાય છે, તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકળતો દેહ રહે નહીં. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ, એથી આગું કેટલું કહીએ. તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂબામાં જેમ હાથી બાંધે છે તેમ છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે, ને તે અતિ દીન થઈ જાય, ને તેને પછી એવું થાય છે મારું કલ્યાણ શી રીતે થશે, એવું કરાવીને કસર ટળાવે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, ભગવાનની મૂર્તિને ચિંતામણી કહી છે, તે એમ સમજાણું છે કે નથી, એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. ચિંતામણી તો ખરી, પણ બાળકના હાથમાં છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, વાલીને ભાઈની સ્ત્રી રાખ્યા બાબત માર્યો, ને વળી ભક્ત કહેવાનો, તેથી તેનો મોક્ષ કર્યો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, સમાધિમાં સ્વરૂપ દેખાય છે તે કાર્ય છે, ને પ્રગટ મનુષ્યરૂપ છે તે કારણ છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ઓળખાણા છે, તેથી કાંઈ કરવું રહ્યું નથી, પણ શાંતિ થતી નથી. તેનું કારણ એ છે જે વિષયમાં રાગ છે, જે મનનું ધાર્યું કરવું તથા આજ્ઞા લોપાય તથા અજ્ઞાન, એ ત્રણે કરીને શાંતિ થતી નથી. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય, તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, જેતલપુરના માહોલમાં મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસને શ્રીજી મહારાજે પૂછ્યું છે, અમે જે ધામમાં જઈએ છીએ તે ધામમાં તમારા વખાણ થાય છે, ને જે શાસ્ત્ર સાંભળીએ છીએ તે શાસ્ત્રમાં પણ તમારા વખાણ થાય છે. તે તમારામાં એવી શી મોટપ છે જે સર્વે ઠેકાણે તમારા વખાણ કરે છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, તુંબડી ફૂટી જાય તો તમને સાજી કરતા આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ. પછી મહારાજે કહ્યું છે, તમે તમારી મોટપને જાણતા નથી,
એમ કહીને બોલ્યા જે, લ્યો અમે તમારી મોટપને કહીએ છીએ જે આ 50 કોટી યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણો આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણું મહત્તત્વ છે, તેથી અનંત ગણી પ્રકૃતિ ને પુરુષ છે, ને તેથી અનંત ગણું અક્ષરધામ છે. તે ધામમાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ, તે વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ બેડો રજ થઈ જાય, એટલે છેટે અક્ષરધામ છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તમે એમ ધારો જે આ જીવ અષ્ટ આવરણ પાર જે અક્ષરધામ તેમાં જાય તો તત્કાળ જાય, એવું તમારા સંકલ્પમાં બળ છે. જેમ જંતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે તેમ તમે પણ જે જીવને અહીંથી અક્ષરધામમાં ફગાવો તેને ત્યાં જાતા વચમાં કાળ માયાદી કાંઈ આડું આવી શકે નહીં, એવું તમારા કાડામાં બળ છે. પણ તમે તમારી મોટપને જાણતા નથી. વળી તમ જેવા જે સંતને કોઈ ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય છે ને તેનો મોક્ષ થાય છે, ને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરે છે તેના કોટી જન્મના પાપ નાશ પામે છે, ને તમને ભાવે કરીને જે વસ્ત્ર ઓઢાડે છે તેનું પરમ કલ્યાણ થાય છે, ને તમે જે નદી તળાવ કૂવા તેને વિશે નાઓ છો તે સર્વે તીર્થરૂપ થાય છે, ને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું થાય છે, ને તમારા કોઈ ભાવે કરીને દર્શન કરે છે ને કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તે સર્વેના પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો ને કોઈને નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિ જે સર્વ તમારી ક્રિયા છે તે નિર્ગુણ છે ને જીવના કલ્યાણને અર્થે છે. ને આવો જે તમારો મહિમા તે શેણે કરીને છે તો સર્વ થકી પર જે અક્ષરધામ તેના પતિ એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેની તમો સર્વેને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે, ને તે પુરુષોત્તમનો તમારે દ્રઢ આશરો થયો છે, ને પુરુષોત્તમ આ તમારી સભામાં આવીને બેઠા છે, ને તમોને પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ સુખ આપે છે. માટે હવે તમારે કાંઈ કરવું રહ્યું નથી, ને જેવી અક્ષરધામના મુક્તને પુરુષોત્તમ ભગવાનના સુખની પ્રાપ્તિ થઈ છે તેવી તમારે પણ આ પ્રત્યક્ષ પુરુષોત્તમના સુખની પ્રાપ્તિ થઈ છે. તે પુરુષોત્તમના સંબંધે કરીને આવી તમારી મોટપ છે. ને વળી અનંત કોટી બ્રહ્માંડમાં અમારું કર્યું થાય છે, ને અમારે પ્રતાપે કરીને તમારું પણ અનંત કોટી બ્રહ્માંડમાં કર્યું થાય છે, પણ તેને તમે જાણતા નથી. તે આવા અસમર્થ રાખ્યા તેનું શું કારણ છે? તો આ પ્રત્યક્ષ ભગવાનનું સુખ લેવાને અર્થે તમારું સામર્થ્ય રૂંધી રાખ્યું છે, ને જે તમારું સામર્થ્ય છે તેવું જો હું દેખાડું તો તમારે આ લોકમાં કોઈની ગણતી જ આવે નહીં. તેણે કરીને કોઈ જીવનું કલ્યાણ પણ થાય નહીં. માટે નિર્ભય થઈને પ્રત્યક્ષ પુરુષોત્તમનું સ્મરણ કરજો, પણ આ લોકના દુઃખે કરીને દુઃખ પામશો નહીં.